નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીસીઆરટી આધારિત ધોરણ 6 થી 10ના બધા જ વન લાઇનર પ્રશ્નો જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે. તેના માટે ખાસ ઉપયોગી થાય તેવા જીસીઆરટીના 6 થી 10ના પાઠ્યપુસ્તક આધારિત વન લાઇનર પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છે. સાથે સાથે જનરલ નોલેજના પ્રશ્નો પણ આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી થાય તેવા પણ પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ અને વિવિધ ખાતાઓમાં ઘણી બધી એક્ઝામો આવી રહી છે. તેના માટે ખાસ ઉપયોગી સાબિત થાય તેવા પ્રશ્નો લઈને આવી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી વિડીયોની લિંકને શેર કરજો. તો ચાલો આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1. મંગલ પાંડેને ફાંસી ક્યારે આપી? સાચો જવાબ એપ્રિલ 1857. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. 1857ના સંગ્રામમાં લખનૌથી કોને પ્રતિનિધિત્વ કરેલ? બેગમ હજરત મહાલે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. વિટામિન ઈની ઉણપથી કયો રોગ થાય છે? સાચો જવાબ વંધત્વ અને નપુંસકતા. ત્યાર પછીનો પ્રશ્ન. તરાઈનું પ્રથમ યુદ્ધ મોહમ્મદ ઘોરી અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું, પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કોને બનાવી? સાચો જવાબ કુતુબુદ્દીન ઐબકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ભારતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? રજિયા સુલતાન. ત્યાર પછીનો પ્રશ્ન. લીલુડી ધરતીના લેખક જણાવો. ચુનીલાલ મડિયા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. રણ તો લીલાછમ કૃતિના લેખક જણાવો. ગુણવંત શાહ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. માધવ ક્યાંય નથી મધુવનમાં કૃતિના લેખક જણાવો. હરીન્દ્ર દવે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. શેત્રુંજ્યના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે? ભાવનગરમાં આવેલા છે. ત્યાર પછી બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? પોરબંદર જિલ્લામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા નામે ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક તરીકે ઓળખાય છે. ત્યાર પછી આપણે જોઈએ. ગુજરાતની સૌથી મોટી વસાહત કઈ છે? ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. અમૂલ ડેરી કયા જિલ્લામાં આવેલી છે? આણંદ જિલ્લામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન. શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે કયું ખનિજ ક્ષાર જરૂરી છે? સલ્ફર. ત્યાર પછીનો પ્રશ્ન. શુદ્ધ રુધિરનું વહન કોણ કરે છે? ધમનીઓ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 1857ના સંગ્રામ વખતે રાણી લક્ષ્મીબાઈ કયા અંગ્રેજ અધિકારી સામે બહાદુરી પૂર્વક લડ્યા હતા? સાચો જવાબ છે જનરલ હ્યુરોજ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો? સાચો જવાબ ભગતસિંહે આપ્યો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. અમદાવાદ જિલ્લામાં કયા સ્થળ પાસે 7 નદીઓનો સંગમ થતો હોવાનું માનવામાં આવે છે? વૌઠા ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? ભાદર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. ત્યાર પછીનો પ્રશ્ન. ગોપાલ કૃષ્ણ ગોખલેના ગુરુ કોણ હતા? એમજી રાનડે. ત્યાર પછીનો પ્રશ્ન. કઈ અધાતુ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે? સાચો જવાબ બ્રોમિન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. વિટામિન એ નું રાસાયણિક નામ જણાવો. રેટિનોલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે.
વિટામિન સી નું રાસાયણિક નામ જણાવો. એસ્કોર્બિક એસિડ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછીનો પ્રશ્ન, 19મી સદીના ભારતીય પુનર્જાગરણના પિતા કોને માનવામાં આવે છે? રાજા રામ મોહન રાયને. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીને અર્ધનગ્ન ફકીર ખાલી જગ્યાએ કહ્યું હતું? ચર્ચિલે કહ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે કોને ઓળખવામાં આવે છે? દાદાભાઈ નવરોજીને. ત્યાર પછીનો પ્રશ્ન, પાકિસ્તાન શબ્દના જન્મદાતા કોણ હતા? ચૌધરી રહમત અલી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, દાગ અને હુલિયા પ્રથા કોણે દાખલ કરી હતી? અલાઉદ્દીન ખિલજીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, તરંગી રાજા તરીકે કોણ જાણીતું હતું? મોહમ્મદ બિન તુગલક. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પાણીપતના પ્રથમ યુદ્ધમાં કોનો વિજય થયો હતો? બાબરનો વિજય થયો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, રાષ્ટ્રીય સ્વતંત્ર આંદોલન વખતની કુખ્યાત સેલ્યુલર જેલ ક્યાં આવેલી છે? અંદમાનમાં આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ કઈ 3 નદીને કિનારે આવેલું વસેલું છે? પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ કઈ 3 નદીને કિનારે વસેલું છે? સાચો જવાબ હિરણ, કપિલા અને સરસ્વતી. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથની બાજુમાં કઈ 3 નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે? હિરણ, કપિલા અને સરસ્વતી. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે કયા 3 પ્રસિદ્ધ શહેરો આવેલા છે? અમદાવાદ, ગાંધીનગર અને મહુડી. ત્યાર પછી જોઈ, ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? રાજારામ મોહન રાય. ત્યાર પછીનો પ્રશ્ન, હરિજન સેવક સંઘ પુણે ના સ્થાપક કોણ હતા? મહાત્મા ગાંધી. ત્યાર પછીનો પ્રશ્ન, મારો ફિરંગીઓને નારો કોને આપ્યો હતો? મંગલ પાંડે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, જનગણ મન ગીતના રચિતા કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, યુગાંતર, વંદે માતરમ, લાઈફ ડિવાઇડ, સાવિત્રી વગેરે જેવા પત્ર પુસ્તક સાથે ગાઢ રીતે સંકળાયેલ વ્યક્તિ કોણ હતા? સાચો જવાબ છે અરવિંદ ઘોષ. ત્યાર પછીનો પ્રશ્ન, કોંગ્રેસ અધિવેશન સૌપ્રથમ મહિલા પ્રમુખ 1917માં કોણ બન્યું હતું? સાચો જવાબ શ્રીમતી એની બેસન્ટ. ત્યાર પછીનો પ્રશ્ન, વાઇસરોય ઇરવિનના સમયે આવેલ શારદા એક્ટ કઈ વસ્તુ સાથે સંબંધિત છે? સાચો જવાબ સ્ત્રી લગ્ન માટેની લઘુત્તમ ઉંમર નક્કી કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, બાળ ગંગાધર ટિળક નું કેસરી સામયિક કઈ ભાષામાં આવતું? સાચો જવાબ મરાઠી ભાષામાં આવતું. ત્યાર પછીનો પ્રશ્ન, વિટામિન ડી નું રાસાયણિક નામ જણાવો. સાચો જવાબ કેલ્સીફેરોલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, વિટામિન ઈ નું રાસાયણિક નામ જણાવો. ટેકોફેરોલ. ત્યાર પછીનો પ્રશ્ન, વિટામિન કે નું રાસાયણિક નામ જણાવો. ફિલોક્વિનોન. ત્યાર પછીનો પ્રશ્ન, બાબરે લખેલી આત્મકથાનું નામ શું છે? તુજુ કે બાબરી. ત્યાર પછીનો પ્રશ્ન, અકબર નામના લેખક કોણ હતા? અકબર નામાના લેખક કોણ હતા? સાચો જવાબ છે અબુલ ફઝલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, નૂરજહાં કોની પત્ની હતી? જહાંગીરની. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જલિયાવાલા બાગમાં લોકો અંગ્રેજોનો વિરોધ કરતા હતા કારણ કે તેમને 2 રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ કરી હતી. આ નેતાઓના નામ જણાવો. સાચો જવાબ છે ડોક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુ. ત્યાર પછીનો પ્રશ્ન,
ચોરી ચોરાકાંડ તથા ગાંધીજીએ કયું આંદોલન સ્થગિત કર્યું હતું? અસહકારનું આંદોલન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, અંગ્રેજોને તીન કઠિયા પદ્ધતિ સમાપ્ત કરવી પડી તેનું કારણ કયું આંદોલન હતું? સાચો જવાબ ચંપારણ સત્યાગ્રહ. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. ત્યાર પછીનો પ્રશ્ન, 1893 ગાંધીજી કઈ વેપારી પેઢીને કેસ લડવા સાઉથ આફ્રિકા ગયેલા? સાચો જવાબ શેઠ અબ્દુલ્લાની પેઢીના કેસ લડવા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે અને કોણે કરી હતી? 1872 લોર્ડ મેયોએ કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, કયા વાઇસરોયના સમયે વર્નાક્યુલર પ્રેસ એક્ટ પાસ થયો જેના પ્રેસ પર કઠોર પ્રતિબંધ લગાવ્યો અને નિયમ તોડનારી પ્રિન્ટિંગ પ્રેસ સહિતની સામગ્રી જપ્ત કરી? લોર્ડ લીટન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, બાળ ગંગાધર બંગાળના ભાગલા કરનાર વાઇસરોય કોણ હતો? બંગાળના ભાગલા કરનાર વાઇસરોય કોણ હતો? સાચો જવાબ લોર્ડ કર્ઝન. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતનો 1600 કિમી દરિયા કિનારો ભારતના દરિયા કિનારો કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 30% હિસ્સો ધરાવે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં થઈ હતી? વડોદરા. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કર્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે. ત્યાર પછીનો પ્રશ્ન, મુસલમાનો માટે અલગ મતદાર મંડળ માટે 1909 થયેલ એક સુધારાનું નામ જણાવો. પાર્લામેન્ટો. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાનો નિર્ણય 1911 કયા વાઇસરોયના સમયે લેવાયેલો? હાર્ડિંગ બીજાના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન, સૂર્ય મંદિર માટે પ્રસિદ્ધ મોઢેરા કઈ નદીના કિનારે વસેલું છે? પુષ્પાવતી નદી. ત્યાર પછીનો પ્રશ્ન, પિતૃપર્ણ વિધિ માટે પ્રસિદ્ધ ચાંદોદ કઈ નદીના કિનારે આવેલું છે? નર્મદા. ત્યાર પછીનો પ્રશ્ન, સાબરમતી નદી ઉપર ધરોઈ ગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે. ધરોઈ ગામ કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા. ત્યાર પછીનો પ્રશ્ન, મયુરાસન કયા રાજાએ બનાવડાવ્યું હતું? શાહજહાએ. ત્યાર પછીનો, બીબી કા મકબરાનું બીજું નામ શું છે? છોટા તાજમહેલ. ત્યાર પછીનો પ્રશ્ન, ઔરંગઝેબે કયા હિન્દુ રાજાને દક્ષિણ ભારતમાં લડત આપી હતી? શિવાજી. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂઆત અંતના વર્ષમાં ક્યાં? 1914 થી 1918. ત્યાર પછીનો પ્રશ્ન, જલિયાવાલા બાગ હત્યાકાંડ સમયે વાઇસરોય કોણ હતા? સાચો જવાબ છે લોર્ડ ચેમ્સફોર્ડ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત છોડો આંદોલન શરૂ થવાના કેટલામાં દિવસે ગાંધીજીની ધરપકડ થઈ હતી? સાચો જવાબ પહેલા દિવસે 9 ઓગસ્ટ 1942. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગાંધીજીએ ભાગ લીધો એ બીજી ગોળમેજી પરિષદ કયા વર્ષે ભરાઈ હતી? 1931. ત્યાર પછીનો પ્રશ્ન, હાલમાં ભારતના બંધારણ પર જે એક્ટની સૌથી વધુ અસર છે તે ભારત સરકાર અધિનિયમ કયા વર્ષનો છે? 1935. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીયોને કહ્યા વગર કયા વાઇસરોયે ભારતને બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડના પક્ષે જોડ્યું? વાઇસરોય લોર્ડ લેન્થિંગોએ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? 1939. ત્યાર પછીનો પ્રશ્ન,
ગુજરાતમાં અમદાવાદ રેડિયો કેન્દ્ર પરથી વિવિધ ભારતીનો પ્રારંભ ક્યારથી થયો હતો? 2 ઓક્ટોબર 1965 થી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નર્મદા નદી ઉપર નર્મદા જિલ્લાના નવા ગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે. નવા ગામ નર્મદા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? ગરુડેશ્વર. ત્યાર પછીનો પ્રશ્ન. ધાન્ય પાકમાં ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં કયો પાક સૌથી પ્રથમ નંબરે છે? બાજરી. ત્યાર પછીનો પ્રશ્ન. કયા રોકડિયા પાકના ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ છે? મગફળી. ત્યાર પછીનો પ્રશ્ન. કેબિનેટ મિશન ક્યારે ભારત આવ્યું? 1946. ત્યાર પછી મધ્યકાલીન સાહિત્યના આખ્યાન શિરોમણી તરીકે કોણ પ્રસિદ્ધ છે? પ્રેમાનંદ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હિન્દને શસ્ત્ર શાહ અને વીરને મૃત્યુ શાહ પંક્તિના રચિતા કોણ છે? નાહના કવિ. ત્યાર પછીનો પ્રશ્ન. મેરે તો ગિરધન ગોપાલ દૂસરા ન કોઈ પંક્તિના રચિતા જણાવો. મીરાબાઈ. ત્યાર પછીનો પ્રશ્ન. કયા રાજાનું અષ્ટાપ્રધાન મંડળ જાણીતું હતું? શિવાજીનું. ત્યાર પછીનો પ્રશ્ન. શિવાજીએ જીતેલો પ્રથમ કિલ્લો કયો છે? તોરલનો કિલ્લો. ત્યાર પછીનો પ્રશ્ન. પ્રથમ જાણીતો પેશવા કોણ હતો? બાલાજી વિશ્વનાથ. ત્યાર પછીનો પ્રશ્ન. દૂધ સરિતા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર. ત્યાર પછી ઉત્તમ ડેરી કયા જિલ્લામાં આવેલી છે? અમદાવાદ. ત્યાર પછીનો પ્રશ્ન. દૂધ ધારા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? ભરૂચ. ત્યાર પછીનો પ્રશ્ન. હમીરજી ગોહિલ કૃતિના રચયિતા જણાવો. કલાપી. ત્યાર પછીનો પ્રશ્ન. નાહના નાહના રાસ ભાગ 1 થી 3 ના રચયિતા કોણ છે? નાહનાલાલ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. સૌરાષ્ટ્રની રસધાર ના રચયિતા જણાવો. ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછીનો પ્રશ્ન. સ્વતંત્ર ભારતના અંતિમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતું? ચક્રવર્તી રાજગોપાલાચારી. ત્યાર પછીનો પ્રશ્ન. મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ કયા સત્યાગ્રહ સમયે મળ્યું હતું? ખેડા સત્યાગ્રહ દરમિયાન. ત્યાર પછીનો પ્રશ્ન. દક્ષિણ આફ્રિકાથી ભારત આવી અમદાવાદના કોચરબ ગામમાં સત્યાગ્રહ આશ્રમ ગાંધીજીએ કોના બંગલાને બનાવ્યો હતો? જીવનલાલ ના બંગલાને. ત્યાર પછીનો પ્રશ્ન. ઓખાના વાઘેરોએ કોની આગેવાની નીચે 1857 સંગ્રામ લડ્યો હતો? જોધા માણેકની. ત્યાર પછીનો પ્રશ્ન. ખેડા જિલ્લાના અંગ્રેજોનો સામનો કરનાર ગડબદાસ ક્યાંના વતની હતા? વસોના. ત્યાર પછીનો પ્રશ્ન. ચહેરામાં કેટલા હાડકા હોય છે? 14 હાડકાઓ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન. હાથ અને પગમાં કેટલા હાડકાઓ હોય છે? 30 હાડકાઓ હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે? કીકી. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોની પાસેથી મળી? અરવિંદ ઘોષ પાસેથી. ત્યાર પછીનો પ્રશ્ન. 1966માં કોને અમદાવાદમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? મગનભાઈ ચતુરભાઈ પટેલ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. 1920માં અમદાવાદમાં ગાંધીજીએ કઈ વિદ્યાપીઠની સ્થાપના કરી? ગુજરાત વિદ્યાપીઠ. ત્યાર પછીનો પ્રશ્ન. ઉધમસિંહે ઇંગ્લેન્ડમાં જઈ કોની હત્યા કરી હતી? માઇકલ એડવાયરની. ત્યાર પછીનો પ્રશ્ન. સંવાદ કૌમુદી નામનું વર્તમાનપત્ર કોણે સંપાદન કર્યું હતું? રાજારામ મોહન રાય. ત્યાર પછીનો પ્રશ્ન. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત ક્યારે પાછા ફર્યા? 1915માં. ત્યાર પછીનો પ્રશ્ન. તાત્યા તોપેનું વાસ્તવિક નામ શું હતું? રામચંદ્ર પાંડુરંગ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. રંગસૂત્રો શેના બનેલા હોય છે?
ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, રંગસૂત્રોમાં રહેલા કયા અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે? ડીએનએ. ત્યાર પછીનો પ્રશ્ન, ગોપાલ ડેરી કયા જિલ્લામાં આવેલી છે? રાજકોટ ખાતે આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન, દીવ દમણ બંદરનો વહીવટ કોણ કરે છે? કેન્દ્ર સરકાર. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો ભાગ છે? માંડવની ટેકરીઓનો ભાગ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? ચેતાકોષ. ત્યાર પછીનો પ્રશ્ન, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ભારતને કોકિલા તરીકે કોણ જાણીતું થયું? સરોજિની નાયડુ. ત્યાર પછીનો પ્રશ્ન, ભગતસિંહ કયા સંગઠનના નેતા હતા? ભગતસિંહ કયા સંગઠનના નેતા હતા? હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક. હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક. ત્યાર પછીનો પ્રશ્ન, કોણ પંજાબના કેસરી તરીકે જાણીતું હતું? લાલા લજપત રાય. ત્યાર પછીનો પ્રશ્ન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? સર સૈયદ અહેમદ. ત્યાર પછીનો પ્રશ્ન, લાલ બાલ પાલ ત્રિપુટી નરમવાદી હતા કે ગરમવાદી? સાચો જવાબ છે ગરમવાદી હતા. ત્યાર પછીનો પ્રશ્ન, અજાણતા થઈ ગયેલી પ્રમાણિક ભૂલ આ વાક્ય કયા કમિશનને જલિયાવાલા બાગ હત્યાકાંડના રિપોર્ટમાં કહી હતી? હન્ટર કમિશન. ત્યાર પછીનો પ્રશ્ન, કયા પક્ષની કામગીરી જોઈ સાયમન કમિશનને 2 વર્ષ વહેલું નીમવું પડ્યું? સ્વરાજ પક્ષની. ત્યાર પછીનો પ્રશ્ન, પાણીપતના ત્રીજા યુદ્ધ સમયે મરાઠાઓ રાજા કોણ હતા? મરાઠાઓના રાજા કોણ હતા? પાણીપતના ત્રીજા યુદ્ધ સમયે મરાઠાઓના રાજા કોણ હતા? બાલાજી બાજીરાવ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી? પોર્ટુગીઝ, જેને ફિરંગી પણ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? વાસ્કો દ ગામાએ. ત્યાર પછીનો પ્રશ્ન, કોણે પરદેશની ભૂમિ ઉપર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ ફરકાવ્યો અને કયા દેશમાં? મેડમ ભીખાઈજી કામાએ, જર્મનીમાં. ત્યાર પછીનો પ્રશ્ન, 1857નો વિપ્લવ કોના સમયે સ્વતંત્ર યુદ્ધની સંજ્ઞા આપી હતી? વિનાયક દામોદર સાવરકરે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ભારત છોડો આંદોલન વખતે ગાંધીજીની ધરપકડ કરી ક્યાં રાખવામાં આવ્યા હતા? આગા ખાન પેલેસમાં, પૂના ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નેક્સ્ટ, સંવાદ કોમેડી અને મિરાતુલ અખબાર સમાચાર પત્ર કોણે શરૂ કર્યા હતા? રાજા રામ મોહન રાયે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે? રાજઘાટ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાના કયા તાલુકામાં કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તાલાલા. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? 22 એપ્રિલ. ત્યાર પછી પ્રશ્ન જોઈ, 3 મે ના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? વિશ્વ ઉર્જા દિવસ. ત્યાર પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે કરી? કેશવરાવ હેડગે વારજી. ત્યાર પછીનો પ્રશ્ન, નવજવાન સભાના સ્થાપક કોણ હતા? ભગતસિંહ. ત્યાર પછીનો પ્રશ્ન, ઇન્દ્રોડા પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્યનું પ્રથમ કયું બંદર ખાનગી બંદર તરીકે કાર્યરત થયું હતું? પીપાવાવ. ત્યાર પછીનો પ્રશ્ન, કોના સમયમાં બંગાળના ભાગલા રદ થયા હતા? લોર્ડ હાર્ડિંગના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન, કોના સમયમાં બંગાળના ભાગલા રદ થયા?
આમાં ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, કોના દ્વારા બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા? જ્યોર્જ પંચમ દ્વારા રદ કરવામાં આવ્યા. બંગાળના ભાગલા રદ કરનાર કોણ? તો કે હાર્ડિંગ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બંગભંગની ચળવળ કેટલા વર્ષ ટકી હતી? 6 વર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની રાજધાનીના 100 વર્ષ ક્યારે પૂર્ણ થયા? 2012માં. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? કચ્છમાં આવેલી છે. 97 આસપાસ નદીઓ આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં 17 ફેબ્રુઆરી 1994ના રોજ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કયું રેડિયો કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું? આહવા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો? 15 ઓગસ્ટ 1975. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સલાયા બંદર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકામાં. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય નૌસેનાએ 1946માં કયા જહાજ ઉપર વિદ્રોહ કરેલ? તલવાર, INS તલવાર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, હરિજન સામયિક કોણે શરૂ કર્યું હતું? મહાત્મા ગાંધીએ. ત્યાર પછીનો પ્રશ્ન, ગીતા રહસ્ય નામની બુક ક્યાં સ્વતંત્ર સેનાનીએ લખી? બાળ ગંગાધર ટિળકે. ત્યાર પછીનો પ્રશ્ન, સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? જ્યોતિબા ફૂલે. ત્યાર પછીનો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કેનિંગ. ત્યાર પછીનો પ્રશ્ન, શક્તિ સંપ્રદાયનું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ તથા ભારતની 51 શક્તિપીઠ પૈકીનું એક અંબાજી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતનું કયું સ્થળ શ્રી કૃષ્ણના ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ માટે પ્રસિદ્ધ છે? શામળાજી. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાં કેન્દ્રથી થયો હતો? ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ક્યાં ગુપ્ત પ્રયાગ રાજ્યનું પ્રાચીન મંદિર આવેલું છે? તે ગુપ્ત પ્રયાગ કયા જિલ્લામાં આવેલું છે? ગીર સોમનાથ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, ગદર પાર્ટીના સ્થાપના ક્યારે થઈ હતી? 1913માં. ત્યાર પછીનો પ્રશ્ન, કાળા હરણ માટે પ્રસિદ્ધ વેળાવદર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગરમાં. ત્યાર પછીનો પ્રશ્ન, વાંસદા નેશનલ પાર્ક વાંસદા ખાતે આવેલું છે. વાંસદા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? નવસારી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ઘોડખડ માટે ગુજરાતના કયા તાલુકામાં અભયારણ્ય આવેલું છે? ધાંગધ્રા. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક સરોવર ગુજરાતના કચ્છમાં આવેલું છે. કચ્છ જિલ્લામાં આવેલ આ પવિત્ર સરોવરનું નામ શું છે? નારાયણ સરોવર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, અમદાવાદની સ્થાપના કયા રાજાએ કરી હતી? અહમદ શાહે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા અંગ્રેજને ભારતમાં કોઠી સ્થાપવાની છૂટ જહાંગીરે આપી? ટોમસ રો. ત્યાર પછી 24 પરગણાની જમીન અંગ્રેજોને કયા યુદ્ધ પછી મળી હતી? પ્લાસીના યુદ્ધ પછી. ત્યાર પછી મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? ટીપુ સુલતાન. ત્યાર પછી નિયામક ધારા દ્વારા બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વોરંગ હેસ્ટિંગ. ત્યાર પછી સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? સત્યાગ્રહ આશ્રમ. ત્યાર પછીનો પ્રશ્ન, બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? પંડિત મદન મોહન માલવિયા. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના રાજકોટ જિલ્લામાં કયું પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે? હિંગોળગઢ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જેસોરની ટેકરીમાં આવેલું જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં.
ત્યાર પછી ભારત પાકિસ્તાનના વિભાજન અંગે ચકાસણી કરવા જે કમિશનર ભારતમાં આવ્યું તેના પ્રમુખ કોણ હતા? સાચો જવાબ છે લોર્ડ માઉન્ટબેટન. ત્યાર પછીનો પ્રશ્ન, સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુના નામ શું રાખ્યા હતા? શહીદ અને સ્વરાજ ટાપુ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, સૌરાષ્ટ્રની રસધારના ભાગ કેટલા છે? 5 ભાગ છે. ત્યાર પછી કોર્નવલિસે લખેલ કાયદાના પુસ્તકનું નામ જણાવો. કોર્નવલિસ કોડ. ત્યાર પછીનો પ્રશ્ન, કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કયા ગવર્નરે દાખલ કરી હતી? કોર્નવલિસે. ત્યાર પછીનો પ્રશ્ન, કઈ યોજના મીઠા ઝેર જેવી ગણાય છે? સહાયકારી યોજના. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ખાલસા નીતિ અપનાવનાર ગવર્નર જનરલ કોણ હતો? ડેલહાઉસી. ત્યાર પછી રાજેન્દ્ર શાહને 2001માં જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ કૃતિ માટે મળ્યો? ધ્વનિ માટે. ત્યાર પછી ગુજરાતી સાહિત્યની કૃતિ સિંહાસન 32ના લેખક કોણ છે? શામળ. ત્યાર પછી નાગપુરમાં ઝંડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1923માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ભારતના કયા મહાનુભાવે ગુરુદેવનું બિરુદ મળ્યું હતું? રવિન્દ્રનાથ ટાગોરને. ત્યાર પછીનો પ્રશ્ન, સર્વદાતા લોહી કયું છે? ઓ. ત્યાર પછી ખોપડીના હાડકા કેટલા હોય છે? 8. પાસળીઓના કુલ હાડકા કેટલા હોય છે? 25. ત્યાર પછીનો પ્રશ્ન, દાંડીકૂચ દરમિયાન અંગ્રેજ સરકારે ગાંધીજીની ધરપકડ કયા ગામથી કરી હતી? કરાડી ખાતેથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કાળા પાણીની સજા પામનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? ગડબડદાસ મુખી. ત્યાર પછી અશુદ્ધ લોહીનું વહન કોણ કરે છે? શીરાઓ. ત્યાર પછી સ્વાઇન ફ્લૂ કયા વાયરસ દ્વારા ફેલાય છે? ઇન્ફ્લુએન્ઝા વાયરસ દ્વારા. ત્યાર પછી સ્વાઇન ફ્લૂની રસી કઈ છે? ટેનીફ્લુ. ત્યાર પછી સરહદના ગાંધી તરીકે ભારતમાં કોણ જાણીતું હતું? ખાન અબ્દુલ ગફ્ફાર ખાન. ત્યાર પછી માનવ શરીરમાં કેટલા હાડકાઓ હોય છે? 213 હાડકાઓ હોય છે, અથવા 206 હાડકાઓ હોય છે. ત્યાર પછી અમદાવાદની ફરતે 12 દરવાજા કોને બનાવડાવ્યા? મોહમ્મદ બેગડાએ. ત્યાર પછીનો પ્રશ્ન, મિનળ દેવીએ બનાવેલ મલાવ ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ધોળકા. ત્યાર પછીનો પ્રશ્ન, એડ્સથી આપણા શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? સંપૂર્ણ શરીર. ત્યાર પછી વૌઠા કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગોમતી તળાવ કયા સ્થળે આવેલું છે? ડાકોર ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ શેના દ્વારા આપણી આંખમાં પ્રવેશે છે? કોર્નિયા દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન, મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી. આ શબ્દો ગાંધીજી કઈ ઘટના પછી બોલ્યા હતા? ચોરી ચોરાના ઉગ્ર બનાવ પછી. ત્યાર પછીનો પ્રશ્ન, બંગાળમાં અરવિંદ ઘોષ અને તેમના ભાઈ બારિન્દ્ર ઘોષ કઈ ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી? અનુશીલન સમિતિની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કયા ક્રાંતિકારીએ ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંક્યો હતો? પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝે. ત્યાર પછીનો પ્રશ્ન, જામિયા મિલિયા અલીગઢ કાશી વિશ્વ વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કયા આંદોલનના ભાગરૂપે સ્થપાઈ હતી? અસહકારના આંદોલન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, આપણા શરીરને આકાર અને આધાર આપવા માટે જે રચના હોય છે તેને શું કહેવાય છે? હાડપિંજર. ત્યાર પછીનો પ્રશ્ન, ત્વચામાં આવેલી કઈ ગ્રંથિ શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે? પ્રસ્વેદ ગ્રંથિ. ત્યાર પછીનો પ્રશ્ન, ત્રીજો મરાઠા વિગ્રહ મરાઠા અને ખાલી જગ્યા વચ્ચે થયો હતો? અંગ્રેજ વચ્ચે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કયા ગવર્નરે બનાવ્યો? વિલિયમ બેન્ટિંગે. ત્યાર પછીનો પ્રશ્ન,
ભારતની પ્રથમ રેલવે ખાલી જગ્યા અને થાણે વચ્ચે શરૂ થઈ હતી, મુંબઈ અને થાણા વચ્ચે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, હાથની આંગળીઓના હાડકા કેટલા હોય છે? 14 હાડકા. ત્યાર પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં હાડકાઓની સંખ્યા પુખ્ત વયમાં કેટલી હોય છે? 206. ત્યાર પછી સૌથી નાનું હાડકું કયું છે? સ્ટેબીજ એટલે કે પેંગડું. ત્યાર પછી લસુંદ્રા કયા જિલ્લામાં આવેલું છે? ખેડા જિલ્લામાં. ત્યાર પછી નેક્સ્ટ, જેસલ તોરલની સમાધિ કયા સ્થળે આવેલ છે? અંજાર. ત્યાર પછી 1857ના વિપ્લવમાં ભારતમાં સમ્રાટ તરીકે કોણ જાહેર કરાયા હતા? બહાદુર શાહ જફર. ત્યાર પછીનો પ્રશ્ન, 1857ના વિપ્લવના અંતે કંપનીની જવાબદારી ખાલી જગ્યાનું શાસન આવ્યું? બ્રિટિશ તાજ એટલે કે રાણીનું શાસન આવ્યું. ત્યાર પછી ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? લોર્ડ કેનિંગ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કોંગ્રેસની સ્થાપના ક્યાં અંગ્રેજના ફાળે અગત્યની છે? A.O. હ્યુમ. ત્યાર પછીનો પ્રશ્ન, કમળો કયા વાયરસથી થાય છે? હિપેટાઇટિસથી થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ, ઇંગ્લેન્ડના કયા પ્રધાનમંત્રીએ કમ્યુનલ એવોર્ડની ઘોષણા કરી હતી? રેમન્સે મેકડોનાલ્ડ. ત્યાર પછીનો પ્રશ્ન, આનંદ મઠમાં કયા વિદ્રોહ વિશે સ્પષ્ટ માહિતી મળે છે? સંન્યાસી વિદ્રોહ વિશે. ત્યાર પછીનો પ્રશ્ન, મરાઠી પાક્ષિક બહિષ્કૃત ભારતનો પ્રારંભ કોને કરાવ્યો? બાબા સાહેબ આંબેડકરે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્યનો સૌથી પહોળો પુલ કયો છે? ઋષિ દધીચી પુલ, અમદાવાદ. ત્યાર પછીનો પ્રશ્ન, મહુવા અને તળાજા બંદર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ડેરી વિકાસ નિગમનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ગાંધીનગર. ત્યાર પછીનો પ્રશ્ન, થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા. ત્યાર પછીનો પ્રશ્ન, બિલાડી કુળના કયા 3 મોટા પ્રાણીઓ ગુજરાતમાં જોવા મળે છે? સિંહ, વાઘ અને દીપડો ત્રણેય બિલાડી કુળના મોટા પ્રાણીઓ જોવા મળે છે ગુજરાતમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગુજરાતમાં કેસરનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાતમાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? વલસાડ ખાતે કેરીનું. ત્યાર પછી બ્રિટિશ તાજે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેના હકો ક્યારે પોતાના હસ્તક કર્યા હતા? 1858માં. ત્યાર પછીનો પ્રશ્ન, હોમ એન્ડ ધ વર્લ્ડ, ગીતાંજલિ વગેરે જેવા લખાણના પત્ર પુસ્તક સાથે ગાઢ રીતે કોણ સંકળાયેલું છે? રવિન્દ્રનાથ ટાગોર. ત્યાર પછીનો પ્રશ્ન, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા બુક કોને લખી? જવાહરલાલ નહેરુએ. ત્યાર પછીનો પ્રશ્ન, સરફરોશ કી તમન્ના અબ હમારે દિલ में है પંક્તિના રચિતા કોણ છે? રામપ્રસાદ બિસ્મિલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ગાંધીજીએ રાષ્ટ્રપિતાની ઉપાધિ આપનાર કોણ છે? ગાંધીજીને રાષ્ટ્રપિતાની ઉપાધિ આપનાર કોણ છે? સુભાષચંદ્ર બોઝ. ત્યાર પછી પ્રશ્ન જોઈએ, ક્યાં કોંગ્રેસના અધિવેશનમાં સરદાર પટેલ મૌલિક અધિકારની માંગ કરેલી? કરાચી અધિવેશનમાં. ત્યાર પછીનો પ્રશ્ન, રાષ્ટ્રીય ગોફતાર સામયિક પત્રિકાના સંસ્થાપક કોણ હતા? દાદાભાઈ નવરોજી. ત્યાર પછીનો પ્રશ્ન, કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ ખાલી જગ્યાના વર્ષમાં થયું હતું? 1945માં. ત્યાર પછીનો પ્રશ્ન, ખુદાઈ ખિદમતગાર સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? અબ્દુલ ગફ્ફાર ખાં. ત્યાર પછીનો પ્રશ્ન, વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? 1940માં. ત્યાર પછી અજમેરમાં 1872માં
કયા વાઇસરોએ મેયો કોલેજ બનાવી હતી? લોર્ડ મેયોએ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય અને અંગ્રેજ કેદી વચ્ચે વ્યવહારમાં ભેદભાવ થનારા વિરોધમાં 64 વિદ્યાર્થીની ભૂખ હડતાલ પછી 1929માં મૃત્યુને ભેટનાર સ્વતંત્ર્ય સેનાની કોણ હતા? જતીન દાસ. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીના રાજનૈતિક ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. ત્યાર પછીનો પ્રશ્ન, બાળ ગંગાધર ટિળકનું મરાઠા સામયિક કઈ ભાષામાં હતું? અંગ્રેજી ભાષામાં. ત્યાર પછીનો પ્રશ્ન, અસહકાર આંદોલન સ્થગિત થતા નાખુશ થયેલા કયા નેતાઓને સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી? ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુએ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ અને કોણે કરી? 1881માં લોર્ડ રિપને કરી. ત્યાર પછીનો પ્રશ્ન, કોંગ્રેસનું ત્રીજું અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું? ચેન્નઈ ખાતે મળ્યું હતું. ત્યાર પછી, કયા અધિવેશનથી કોંગ્રેસના જહાલ અને મવાડ બંને ભાગ પડ્યા? સુરત અધિવેશનમાં. ત્યાર પછી, ગળીના વાવેતરના વિરોધમાં કયો સત્યાગ્રહ થયો હતો? ચંપારણ. ત્યાર પછીનો પ્રશ્ન, ચોરી ચોરાની ઘટના કયા આંદોલન દરમિયાન બની? અસહકારના આંદોલન દરમિયાન. ત્યાર પછીનો પ્રશ્ન, બંગાળના ભાગલા કયા વાઇસરોય સમયે રદ થયા હતા? લોર્ડ હાર્ડિંગ બીજાના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન, સૌથી મોટું હાડકું? ફીમર. ત્યાર પછી, ધુવારણ શેના માટે જાણીતું છે? જળ વિદ્યુત મથક. ત્યાર પછી, હમીરસર તળાવ ક્યાં સ્થળે આવેલું છે? ભુજ ખાતે. ત્યાર પછી, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર જણાવો? ઉમાશંકર જોશી. ત્યાર પછી, તારી આંખનો અફીણી ગીતના લેખક કોણ છે? વેણીભાઈ પુરોહિત. ત્યાર પછી, કવિ ભોજ ભગતની પદર રચનાઓ કયા નામે ઓળખાતી? ચાબખા. ત્યાર પછીનો પ્રશ્ન, મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે? 1.5 મીટર. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીનગરનું આયોજન કયા શિલ્પીએ કર્યું હતું? ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયરે કર્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન, જલિયાવાલા બાગના હત્યાકાંડ માટે જવાબદાર અધિકારી કોણ હતા? જનરલ ડાયર. ત્યાર પછી, સવિનય કાનૂન ભંગની લડતનો એક ભાગ એટલે ખાલી જગ્યા યાત્રા? દાંડી યાત્રા. ત્યાર પછી, રવિન્દ્રનાથ ટાગોરને ખાલી જગ્યાનો ખિતાબ મળ્યો હતો? નાઇટહુડનો. ત્યાર પછી, વિશ્વ ધર્મ પરિષદમાં ભારતમાંથી હિન્દુ ધર્મ માટે કોણે પ્રતિનિધિત્વ કર્યું હતું? સ્વામી વિવેકાનંદે. ત્યાર પછી, પિઠોરાના ચિત્રો કયા વિસ્તારના જાણીતા છે? છોટાઉદેપુરના. ત્યાર પછી, શરીરનો કઠણ ભાગ? ઇનેમલ, દાંતનું પડ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતનું એકમાત્ર મહાબંદર કયું છે? કંડલા. ત્યાર પછીનો પ્રશ્ન, પૂર્ણા નદી ક્યાંથી નીકળે છે? પિંગલનેરના ડુંગરમાંથી નીકળે છે. ત્યાર પછીનો પ્રશ્ન, પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે? દરિયાઈ જીવસૃષ્ટિ માટે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? કાંકરાપાર. ત્યાર પછી, કામાગાટા મારું એ ખાલી જગ્યા શું છે? જાપાન બોટ છે. ત્યાર પછી, ગાંધીજી ભારત ક્યારે ફર્યા? બીજી વાર 9 જાન્યુઆરી 1915માં. ત્યાર પછી, કયા રેલવે સ્ટેશન પર ગાંધીજીએ આખરી રાત વિતાવી હતી? પીટ્સ મેરીબર્ગ. ત્યાર પછી, બીજા વિશ્વયુદ્ધના શરૂઆતના અંતના વર્ષ લખો? 1939 થી 1945. ત્યાર પછી, ચોરા ચોરી બનાવ સમયનો વાઇસરોય કોણ હતો?
લોર્ડ રીડિંગ. ત્યાર પછી 8 ઓગસ્ટ 1940 આવેલ ઓગસ્ટ ઓફર કયો વાઇસરોય લઈ આવ્યો? લોર્ડ લેન્થિંગો. ત્યાર પછીનો પ્રશ્ન, મિલ મજૂરની હડતાલ અને ગાંધીજીની ભૂખ હડતાલના પરિણામે મજૂરોના પગારમાં કેટલા ટકાનો વધારો થયો? 35% વધારો થયો. ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહને કારણે સરદાર કહેવાયા? બારડોલી સત્યાગ્રહ. ત્યાર પછીનો પ્રશ્ન, ધ પંજાબી, ધ પીપલ વર્તમાનપત્રો કોને શરૂ કર્યા હતા? લાલા લજપત રાયે. ત્યાર પછી ગાંધીજીની સમાધિ રાજઘાટ ક્યાં આવેલી છે? નવી દિલ્હી ખાતે. ત્યાર પછી શરીરનું તાપમાન ખાલી જગ્યા સેલ્સિયસમાં છે 37 સેલ્સિયસ. શરીરનું તાપમાન કેટલા ફેરેનહેલમાં છે? 98.4 ફેરેનહેલ. ત્યાર પછી શરીરમાં લોહીનું પ્રમાણ કેટલું છે? 5.5 લીટર. ત્યાર પછી લાલ બાલ પાલ જહાલવાદી નેતા હતા, તેના નામ શું છે? લાલા લજપત રાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ. ત્યાર પછી લોર્ડ લિટને લગાવેલ વર્નાક્યુલર પેસ એક્ટ કોને રદ કર્યો? લોર્ડ રિપને. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં ભાગલા 1947 ત્યાર પછી ભારતના ભાગલા 1947 પડ્યા, પરંતુ ઇતિહાસકારોના મતે આ ભાગલા બીજે કયા સુધારામાં જોવા મળ્યા છે? મોરલેમેન્ટો સુધારામાં જોવા મળ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના શેષ લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો? 2.50 રૂપિયાના. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, 1931 બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ ભાગ લીધો હતો, તેનું આયોજન ક્યાં થયું હતું? લંડનમાં. ત્યાર પછી થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં આવેલું? અડિયાર. ત્યાર પછી મહાદેવ ગોવિંદ રાનડે કઈ સમાજ સુધારક સંસ્થા સાથે સંકળાયેલા છે? પ્રાર્થના સમાજ. ત્યાર પછીનો પ્રશ્ન, મિત્ર મેલા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? વીર સાવરકરે. ત્યાર પછી ઇન્દ્રોડા શેના માટે જાણીતું છે? પક્ષી સંગ્રહાલય માટે. ત્યાર પછી પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે? સોમનાથ. ત્યાર પછી દલિત અલગ મતદાન મંડળના ભાગરૂપે વર્ષ 1932 ગાંધીજી આંબેડકર વચ્ચે થયેલો કરાર એટલે કે પૂના કરાર. ત્યાર પછીનો પ્રશ્ન, સરદાર પટેલ મૌલિક અધિકારની માંગ કરાચી અધિવેશનમાં કરી હતી, આ અધિવેશન ક્યારે ભરાયેલ? 1931. ત્યાર પછી જોઈ, INC પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિત્વએ ભાગ લીધો હતો? 72. ત્યાર પછી 1939 ત્રિપુરી અધિવેશન INS સુભાષચંદ્ર બોઝે ગાંધીજી દ્વારા પ્રસ્તાવિત કયા નેતાને હરાવ્યા હતા? પટ્ટાભી સીતારમૈયાને. ત્યાર પછી ઈસબગુલ અને ઝુરુના વેપારનું મુખ્ય મથક કયું છે? ઊંઝા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, સુરત જિલ્લાનું વિભાજન કરી 2007 કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો? તાપી જિલ્લો બનાવવામાં આવ્યો. ત્યાર પછી પ્રશ્ન જોઈએ આપણે, ગુજરાતમાં ભેંસોની કઈ ઓલાદ જાણીતી છે? 3 જાત જણાવો. મહેસાણી, જાફરાબાદી અને સુરતી. ત્યાર પછીનો પ્રશ્ન, દીપકલા ઉદ્યાન ક્યાં આવેલું છે? સાપુતારા ખાતે. ત્યાર પછી બીજા નંબરના વ્યક્તિગત સત્યાગ્રહ કોણ હતા? જવાહરલાલ નહેરુ. ત્યાર પછી ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતું? સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછી પોલીસ પગલાં દ્વારા કયા દેશી રાજ્યને ભારતમાં ભેળવવામાં આવ્યું? હૈદરાબાદ. ત્યાર પછી ભારતના બિસ્માર્ક કોને કહેવાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછી નેક્સ્ટ જોઈ, ઓપરેશન વિજય દ્વારા કઈ પ્રજાને ભારતમાંથી ભગાડવામાં આવી? પોર્ટુગીઝને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, શક્તિઘાટ કોનું સમાધિ છે? ઇન્દિરા ગાંધી.
ત્યાર પછી અડીકડીની વાવ કયા શહેરમાં આવેલી છે? જૂનાગઢમાં. ત્યાર પછી અહમદપુર માંડવી કયા જિલ્લામાં આવેલું છે? ગીર સોમનાથ. ત્યાર પછી ઝંડુ ફાર્મસી કયા શહેરમાં આવેલ છે? જામનગર. ત્યાર પછી જોઈ કલકત્તા પછી દિલ્હી રાજધાની બનાવવાની વાત જ્યોર્જ પંચમના ભારત આગમન વખતે થયેલ. દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની? 1912માં. ત્યાર પછી જોઈએ આપણે રાજકોટની રાજકુમાર કોલેજ ક્યાં અંગ્રેજ અધિકારીએ બનાવી? લોર્ડ મેયોએ. ત્યાર પછીનો પ્રશ્ન થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી? મેડમ બ્લાવસ્ટિક અને કર્નલ અલકાટે કરી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 1857ના વિપ્લવનું શરૂઆતનું કારણ બનેલ રાઇફલ કઈ હતી? એનફિલ્ડ રાઇફલ. ત્યાર પછી આપાગીગાની સમાધિનું સ્થળ કયું છે? સત્તાધાર. ત્યાર પછી મીઠાપુરમાં કઈ કંપનીનું કેમિકલ કારખાનું છે? ટાટા. ત્યાર પછી નવસારી કઈ નદીના કિનારે વસેલું છે? પૂર્ણા નદીના કિનારે. ત્યાર પછી ગરમ દળ અને નરમ દળ આમ બે પક્ષો કોંગ્રેસનું વિભાજન કયા અધિવેશનમાં થયું? સુરત અધિવેશનમાં થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ન કોઈ અપીલ, ન કોઈ દલીલ, ન કોઈ વકીલ નામે ઓળખાતો કાયદો એક્ટ એટલે કયો? રોલેક્ટ કાળો કાયદો. ત્યાર પછીનો પ્રશ્ન ડિસેમ્બર 1920માં અસહકાર આંદોલનનો પ્રસ્તાવ INCના કયા અધિવેશનમાં પસાર થયો? નાગપુર અધિવેશનમાં. ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતી ભાષા એવું નામ આપનાર કવિ જણાવો. પ્રેમાનંદ. આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? ભાલણ. ત્યાર પછી શહેરની શેરી નવલકથા કોની છે? જયંતી દલાલ. ત્યાર પછી 23 માર્ચ 1931ના તારીખે ભારતના કયા 3 મહાન ક્રાંતિકારીને ફાંસી આપવામાં આવી હતી? ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. ત્યાર પછી વેદો તરફ પાછા વળો દયાનંદ સરસ્વતીએ નારો આપ્યો. ત્યાર પછી કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છમાં. ત્યાર પછી પંચશીલના કરાર ભારત અને ખાલી જગ્યા વચ્ચે થયા હતા ચીન વચ્ચે. ત્યાર પછી દાંડી કૂચ શરૂઆત ક્યાંથી થઈ? સાબરમતી આશ્રમ. ત્યાર પછીનો પ્રશ્ન પૂના કરાર ગાંધીજી અને ખાલી જગ્યા વચ્ચે થયા આંબેડકર વચ્ચે. ત્યાર પછી આઝાદ હિંદ ફૌજના સ્થાપક જાપાનમાં કોણ હતા? કેપ્ટન મોહનસિંહ. ત્યાર પછી ચલો દિલ્હી નારો કોને આપ્યો છે? સુભાષચંદ્ર બોઝે. ત્યાર પછી ઝંઝારિયાનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે? અરવલ્લીમાં. ત્યાર પછી વોઠા ખાતે વાસ્તવમાં કઈ બે નદીનો સંગમ થાય છે? સાબરમતી અને વાત્રક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે રાજપીપળા પાસે કયો ધોધ જાણીતો છે? શૂરપાણેશ્વરનો. ત્યાર પછી કોમનવેલ્થ, ન્યૂ ઇન્ડિયા વગેરે જેવા પત્ર, પુસ્તક વગેરે સાથે ગાઢ રીતે સંકળાયેલ કોણ છે? એની બેસન્ટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ રવિન્દ્રનાથ ટાગોરે ગુરુદેવની ઉપાધિ કોને આપી હતી? ગાંધીજી. ત્યાર પછી INSના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતા? જ્યોર્જ યુલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી? નથુરામ ગોડસે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન બોમ્બેમાં કયા સ્થળે ભરાયું હતું? ગોકળદાસ તેજપાળ ભવનમાં. ત્યાર પછીનો પ્રશ્ન CF એન્ડ્રુજ કયા ઉપનામથી જાણીતા હતા? દીનબંધુ. ત્યાર પછીનો પ્રશ્ન કોમનવેલ્થ વર્તમાનપત્ર કઈ ભાષામાં લખાયેલું છે? અંગ્રેજી. ત્યાર પછી ન્યૂ ઇન્ડિયા વર્તમાનપત્ર કઈ ભાષામાં લખાયેલું છે? અંગ્રેજી. ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતનું એકમાત્ર ગિરિમથક જે સહ્યાદ્રીમાં આવેલું હોય તે કયું છે? સાપુતારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ મુસ્લિમ લીગનું પ્રથમ અધિવેશન 1908માં અમૃતસરમાં મળ્યું ત્યારે તેના અધ્યક્ષ કોણ હતા? આગા ખાં. ત્યાર પછી ટિળકે ગીતા રહસ્ય કઈ ભાષામાં લખ્યું છે? મરાઠી ભાષામાં.
ત્યાર પછી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા વખતે ભારતનો વાઇસરોય કોણ હતો? લોર્ડ ચેમ્સફોર્ડ. ત્યાર પછી ચાંપાનેરની સ્થાપના કયા રાજાએ કરી? વનરાજ ચાવડાએ. ત્યાર પછી ટુવા ગામ શેના માટે જાણીતું છે? ગરમ પાણીના ઝરા માટે. રાણકી વાવ ક્યાં શહેરમાં આવેલી છે? પાટણ ખાતે. ત્યાર પછી હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું. આ શબ્દો ગાંધીજીએ ક્યારે ઉચ્ચાર્યા હતા? દાંડી કૂચની શરૂઆત કરતી વખતે. ત્યાર પછીનો પ્રશ્ન, કોને ભારતીય ક્રાંતિકારી માતા કહેવાય છે? મેડમ ભીખાઈજી કામાને. ત્યાર પછીનો પ્રશ્ન, બેલુર મઠ અને રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ છે? સ્વામી વિવેકાનંદ. ત્યાર પછીનો પ્રશ્ન, આરામ હરામ હે નો નારો આપનાર કોણ હતા? જવાહરલાલ નહેરુ. સ્વામી દયાનંદે વિવેકાનંદની ઉપાધિ કોણે આપી છે? ખેતડીના મહારાજા. ત્યાર પછી મહાત્મા ગાંધીના અધ્યક્ષ પદે બેલગામ અધિવેશન ક્યારે ભરાયેલ? 1924માં. ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યના પિતા કોણ કહેવાય છે? લોર્ડ રિપન. ત્યાર પછી રોલેક્ટ કોને તૈયાર કર્યો હતો? સિડની રોલેક્ટે. ત્યાર પછીનો પ્રશ્ન, શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ક્યાં રાખવામાં આવ્યા છે? માંડવી, કચ્છ ખાતે. ત્યાર પછી ગુજરાતમાં જામનગર પાસેના પરવાળાના ટાપુઓ પાસેથી મળી આવતી મોતી આપતી માછલીનું નામ શું છે? પર્લ ફિશ. ત્યાર પછી ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર વેરાવળ. ત્યાર પછી ભારતમાં ચિનાઈ માટેનું સૌથી મોટું ક્ષેત્ર બનાસકાંઠા જિલ્લામાં આવેલું ક્ષેત્રનું નામ શું છે? આરસોડિયા. ત્યાર પછી જનગણ મન સૌ પ્રથમવાર કયા અધિવેશનમાં ગાવામાં આવેલું? કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવેલું. ત્યાર પછી કસ્તુરબાનું અવસાન કયા સ્થળે થયું હતું? પૂનાના આગાખાન મહેલમાં. ત્યાર પછી લોકમાન્ય ટિળકનું બાળપણનું નામ શું છે? કેશવ. ત્યાર પછી ચંપારણ સત્યાગ્રહ શેના માટે થયો હતો? તીન કઠિયા. ત્યાર પછી ખેડા સત્યાગ્રહ શેના માટે થયો હતો? અતિવૃષ્ટિ છતાં કરના વિરોધમાં. ત્યાર પછી ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે? બિહારમાં આવેલું છે. ત્યાર પછી 1925માં INSના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ એવા સરોજિની નાયડુ આઝાદી પછી કયા રાજ્યના રાજ્યપાલ બન્યા? ઉત્તર પ્રદેશના. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, વંદે માતરમ ગીતના રચયિતા કોણ હતા? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ત્યાર પછીનો પ્રશ્ન, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો કયા વર્ષમાં થયો હતો? 1919માં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ભારતના સ્વતંત્ર આંદોલન દરમિયાન રિક્ટિંગ સાર્જન્ટ કોને કહેવામાં આવ્યા? ગાંધીજીને. ત્યાર પછીનો પ્રશ્ન, નળ સરોવરમાં આવેલો સૌથી મોટો ટાપુ કયો છે? પાનવડ. ત્યાર પછી નેક્સ્ટ જોઈ, ગુજરાતમાં સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં આવેલા છે? ડાંગ જિલ્લામાં આવેલા છે. ત્યાર પછી સાપુતારા કયા પર્વતમાળાનો ભાગ છે? સહ્યાદ્રી. ત્યાર પછી બાલારામ અને જાંબુઘોડા અભયારણ્ય શાના માટે પ્રખ્યાત છે? રીંછ અભયારણ્ય માટે. ત્યાર પછી 1857ના સંગ્રામનું પ્રતીક શું હતું? કમળ અને રોટી. ત્યાર પછીનો પ્રશ્ન, ઘટનાના બેતાજ બાદશાહ તરીકે કોણ પ્રસિદ્ધ છે? ચંદ્રકાંત બક્ષી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960. ત્યાર પછી બૃહદ મુંબઈ રાજ્યમાંથી સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતનું બીજું પાટનગર કયું? ગાંધીનગર. ત્યાર પછી બેલુર મઠ ક્યાં આવેલો છે? કલકત્તા ખાતે આવેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, કયા વાઇસરોયના સમયમાં મ્યાનમાર ભારતથી આઝાદ થયું? લોર્ડ વેલિંગ્ટન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, 1939ની કઈ ઘટના પછી ઓક્ટોબર 1939માં કોંગ્રેસે 8ય પ્રાંતમાંથી રાજીનામા આપી દીધા? ભારતીયોને પૂછ્યા વગર વિશ્વયુદ્ધમાં ભારતનું જોડાણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કોંગ્રેસે કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો?
બીજી ગોળમેજી પરિષદમાં. ત્યાં પછીનો પ્રશ્ન, આઝાદ હિન્દ ફૌજના સ્થાપક સહેગલ, શાહનવાજ અને ધિલોનનો કેસ કયા વકીલે લડ્યો હતો? ભુલુભાઈ દેસાઈ. ત્યાં પછીનો પ્રશ્ન, બનાસકાંઠામાં કયા સ્થળે કૃષિ યુનિવર્સિટીનું કેન્દ્ર છે? દાંતીવાડા. ત્યાં પછી રુદ્ર મહાલયનો જીર્ણોદ્ધાર કોને કરાવ્યો હતો? સિદ્ધરાજ જયસિંહે. ત્યાં પછીનો નેક્સ્ટ, સુદામાપુરી તરીકે કયું શહેર જાણીતું છે? પોરબંદર. ત્યાં પછી કયા તાપમાનને સેલ્સિયસ અને ફેરેનહેટ સરખું હોય છે? -40°C. ત્યાં પછી કયા તાપમાન ફેરેનહેટમાં બરફ જામે છે? 32 ફેરેનહેટમાં. ત્યાં પછી કેટલા ફેરેનહીટે પાણી ઉકળે છે? 212 ફેરેનહીટે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, 1946ની વચગાળાની સરકારમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે કયું ખાતું હતું? ખાદ્ય અને કૃષિ મંત્રાલય ખાતું. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, થિયોસોફિકલ સોસાયટીનું ભારતમાં મુખ્ય મથક કેન્દ્ર કયું હતું? અડિયાર, મદ્રાસ ખાતે. ત્યાં પછી ઇન્ડિયન સ્ટ્રગલ બુક કોને લખેલી? સુભાષચંદ્ર બોઝે. ત્યાં પછી સાયમન ગો બેકનો નારો કોણે આપ્યો હતો? લાલા લજપત રાયે. ત્યાં પછી પચેલ ખોરાકનું વહન શરીરના બધા ભાગોમાં કોણ કરે છે? રુધિર કરે છે. ત્યાં પછી શુદ્ધ રુધિરનું વહન કરતી એકમાત્ર શિરા કઈ છે? ફુફુસી શિરા. ત્યાં પછી અશુદ્ધ રુધિરનું વહન કરતી એકમાત્ર ધમની કઈ છે? ફુફુસીય ધમની. ત્યાર પછી ગુજરાતમાં કયા સ્થળે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? ભાતભૂડ ખાતે. ત્યાર પછી LTTE નામના સંગઠનને ભારતમાં કયા વડાપ્રધાનની હત્યા કરી હતી? રાજીવ ગાંધી. ત્યાર પછી પોંડિચેરીમાં કઈ પ્રજાનું શાસન હતું? ફ્રેન્ચ પ્રજાનું. ત્યાર પછી ભારતે અણુ પરીક્ષણ કયા સ્થળે કર્યું હતું? પોખરણ ખાતે. ત્યાર પછી રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ કોણ હતા? ફજલ અલી. ત્યાર પછી ભારતનું એકમાત્ર લિક્વિડ કેમિકલ બંદર કયું છે? દહેજ. ગોલ્ડન બ્રિજ કઈ નદી ઉપર છે? નર્મદા નદી ઉપર. ત્યાર પછી મોહમ્મદ અલી ઝીણાને કાયદે આઝમની ઉપાધિ કોણે આપી હતી? મહાત્મા ગાંધીએ આપી હતી. ત્યાં પછી 1925માં કેન્દ્રીય વિધાનસભાના સ્પીકર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? વિઠ્ઠલભાઈ પટેલની. ત્યાર પછી ન્યૂ લેમ્પ ફોર ઓલ્ડ લેખ લખી આંદોલનકારીઓની પાંખો ખોલનાર કોણ હતું? અરવિંદ ઘોષ. ત્યાર પછી ગદર પાર્ટીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સોહનસિંહ ભાખના. ત્યાર પછીનો પ્રશ્ન, બાળ ગંગાધર ટિળકે પૂનામાં માર્ચ 1916માં અને એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં કઈ લીગની સ્થાપના કરી? હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. ત્યાર પછી તમે મને ખૂન આપો, હું તમને આઝાદી આપીશ. આ શબ્દ સુભાષચંદ્ર બોઝે કઈ જગ્યાએ બોલ્યા હતા? મલેશિયા ખાતે. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની દાંડી યાત્રાની તુલના નેપોલિયનની કઈ યાત્રા સાથે કરી છે? પેરિસ યાત્રા સાથે. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝનો જન્મ કટક ઓડિશામાં થયો હતો. ત્યાર પછી ધંધુકા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે? અમદાવાદમાં આવેલો છે. મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા ખાતે આવેલું છે. બિલીમોરા કયા જિલ્લામાં આવેલું છે? નવસારી. ત્યાર પછી ફ્લોરોસ્પાર, અકીક, ચોક, ફાયર ક્લે અને ચૂનાવાળી રેતીના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? પ્રથમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગુજરાતમાં તાંબુ, શીશુ, જસત બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાંથી મળી આવે છે? દાંતા તાલુકામાંથી મળી આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગુજરાતમાં સૌપ્રથમ 1958માં ખનિજ તેલ અને કુદરતી વાયુ ક્યાંથી મળી આવ્યા હતા? લુણેજ ખાતેથી. ત્યાર પછી સામરદાર કોલેજ ક્યાં આવેલી છે? ભાવનગર ખાતે.
હૃદયમાં આવેલા જમણા વાલ્વનું નામ શું છે? ત્રિદલ વાલ્વ. ત્યાર પછી બાહ્ય આવરણ તંત્ર કોના ભાગે મળવાથી બને છે? ચામડી. ત્યાર પછી 3 વિભાગ ધરાવતી જ્ઞાનેન્દ્રિય કઈ છે? કાન. ત્યાર પછી લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? સુરતમાં. ત્યાર પછી કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએ સૂર્ય મંદિર આવેલું છે? કોટાઈ. ત્યાર પછી ભાવનગરમાં કયા સ્થળે કાચબા ઉછેર કેન્દ્ર છે? હાથબ ખાતે. ત્યાર પછી કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન કયા સ્થળે છે? વેળાવદર. ત્યાર પછી શુદ્ધ ઘી માટે કયું શહેર જાણીતું છે? ખંભાળિયા. ત્યાર પછી અદાણી એરપોર્ટ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે? મુન્દ્રા. ત્યાર પછીનો પ્રશ્ન, બીડી ઉદ્યોગ માટે શાના પાનની જરૂર પડે છે? ટીમ્બરૂના પાનની. ત્યાર પછી હોમ રૂલ ચળવળ ક્યારે રદ થઈ? 1917માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીજી દ્વારા સ્થપાયેલ સૌપ્રથમ આશ્રમનું નામ શું છે? ફિનિક્સ આશ્રમ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મોક્ષ પીપળો કયા સ્થળે છે? ભાલકા તીર્થ. મહુડી કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી. ત્યાર પછી કલાપીની કર્મભૂમિ અને જન્મભૂમિ કઈ છે? લાઠી. ત્યાર પછી ગાંધીજી દ્વારા સ્થપાયેલ સૌપ્રથમ આશ્રમની સ્થાપના ક્યાં થઈ હતી? દક્ષિણ આફ્રિકામાં. ત્યાર પછી પીરમબેટ કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગરમાં. ત્યાર પછી ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? વઘઈ ડાંગમાં. ત્યાર પછીનો, વર્ષમાં લાંબામાં લાંબો દિવસ ક્યારે ગણાય છે? ઉત્તર ગોળાર્ધમાં 21 જૂન. ત્યાર પછી ગુજરાતમાં ચેરાપુંજી તરીકે કયું સ્થળ જાણીતું છે? કપરાડા. ત્યાર પછી ગુજરાતમાં કુલ નાના મોટા કેટલા બંદરો આવેલા છે? 43. અમદાવાદ અને ખેડા કઈ નદીને અલગ કરે છે? સાબરમતી નદી અલગ કરે છે. ત્યાર પછી ભારતની હાલની ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? વિજય વિલાસ પેલેસ માંડવી ખાતે આવેલો છે. ત્યાર પછી ચોટીલામાં ક્યાં માતાનું મંદિર આવેલું છે? ચામુંડા માતાનું. ત્યાર પછી તરડેતરણમાં જે મંદિર છે તેનું નામ શું છે? ત્રિનેશ્વર મંદિર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પરશુરામ પોટરી ક્યાં સ્થળે આવેલી છે? થાનગઢ. ત્યાર પછી માધવપુર કયા જિલ્લામાં આવેલું છે? પોરબંદર. ત્યાર પછી અલિંદ અને નિલયમાં મોટું કોણ છે? નિલય. ત્યાર પછી કયું ફેફસું મોટું હોય છે? જમણું ફેફસું. ત્યાર પછી એપેન્ડિક્સ ક્યાં આવેલું હોય છે? પાચન માર્ગમાં. ત્યાર પછી હીરા ભાગોળની વાવ ક્યાં આવેલી છે? ડભોઈ ખાતે. ત્યાર પછી વડતાલ સ્વામિનારાયણ કયા જિલ્લામાં આવેલ છે? ખેડામાં. ત્યાર પછી સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? વડોદરા ખાતે. ત્યાર પછી જો 4°C હોય તો ફેરેનહેટ કેટલું થાય? 41 ફેરેનહેટ થાય. ત્યાર પછી માનવ શરીરમાં મુખ્ય કેટલા પ્રકારની પેશીઓ આવેલી હોય છે? 2 પ્રકારની પેશી આવેલી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન જારક છે. ત્યાર પછી વલ્લભી વિદ્યાપીઠ ઐતિહાસિક કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર. ગુજરાત રાજ્યનું પ્રથમ ગીત કયું છે? જય જય ગરવી ગુજરાત. ત્યાર પછી ગુજરાત ગીતના રચિતા કોણ છે? કવિ નર્મદ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ. ત્યાર પછી સજાણ કયા જિલ્લામાં આવેલું છે? વલસાડમાં. કુંભારિયાના દેરા કયા જિલ્લામાં આવેલા છે? બનાસકાંઠામાં. કોડીનાર કયા જિલ્લામાં આવેલું છે? ગીર સોમનાથ. ભારતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર અંકલેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? ભરૂચમાં. ગુજરાતના કયા 2 સ્થળ જળ વિદ્યુત મથક આવેલા છે? ઉકાઈ અને કડાણા. ત્યાર પછી માનવ સર્જિત યાનનું એશિયાનું સૌથી મોટું માર્કેટ કયા સ્થળમાં છે?
સુરતમાં. ત્યાર પછી પારસીઓનું પવિત્ર તીર્થધામ ઉડવાડા. ત્યાર પછી અમર પેલેસ કયા શહેરમાં આવેલું છે? વાંકાનેર. ત્યાર પછી ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ તાલુકાના કયા ગામે ગોબર ગેસ પ્લાન્ટ સ્થપાયેલ છે? ઉદતલ. ત્યાર પછીનો પ્રશ્ન, તેન તળાવ ક્યાં આવેલું છે? ડભોઈ ખાતે. ત્યાર પછી કાનમ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? કપાસના પાક માટે. ત્યાર પછી જોઈએ આપણે ગુજરાતનું રાજ્ય પક્ષી ફ્લેમિંગો સુરખાબ. ગુજરાતના રાજ્ય વૃક્ષનું નામ શું છે? આંબો. ત્યાર પછી ગુજરાતનું રાજ્ય ફૂલ ગલગોટો મેરીગોલ્ડ. ત્યાર પછી બાળકને જન્મથી 1 મહિનાની અંદર કઈ રસી મૂકવાની હોય છે? BCGની રસી. ત્યાર પછી ગાંધીજીએ ભારતમાં આવી સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો? ક્યારે સ્થાપ્યો હતો? 25 મે 1915. ત્યાર પછી ગાંધીજીના હૃદયકુંજ આશ્રમનું નામ કાકા સાહેબ કાલેલકરે આપ્યું. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1869. સરખેજનો રોજો ક્યાં આવેલો છે? અમદાવાદ. 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે? મહેસાણા. માળિયા મિયાણા તાલુકો કયા જિલ્લાનો છે? મોરબી જિલ્લાનો. ગુજરાતનો સૌપ્રથમ સૂર્યોદય દાહોદમાં થાય. સિક્કા કયા જિલ્લામાં આવેલ છે? જામનગર. ત્યાર પછી મધ માટે જાણીતું કંજેટા કયા જિલ્લામાં આવેલું છે? દાહોદ. ગુજરાતનું રાજ્ય નૃત્ય ગરબા છે અને ગરબા સાથે સંકળાયેલો વિશ્વનો સૌથી લાંબો ડાન્સ ફેસ્ટિવલ એટલે કે નવરાત્રિ. ત્યાર પછી બૃહદ મુંબઈ રાજ્યમાંથી સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ કેટલી રમતોને ભારતની રાજ્ય રમત તરીકે સ્વીકારવામાં આવી છે? તો કે 2, ક્રિકેટ અને કબડ્ડી. ત્યાર પછી ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે? 196,024. ત્યાર પછી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ હતા. ગુજરાતના રાજ્યપાલ તરીકે તેની નિમણૂક કયા વર્ષમાં થઈ? 1960માં. ત્યાર પછી સુથરી ક્યાં જિલ્લામાં આવેલું છે? કચ્છમાં. ત્યાર પછી દક્ષિણના કાશી તરીકે કયું શહેર જાણીતું છે? ચાંદોડ. ત્યાર પછી સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? હિંમતનગર. ત્યાર પછી ભારતીય પ્રમાણ સમય અને ગ્રીનિચ પ્રમાણ સમય રેખા વચ્ચે કેટલો તફાવત છે? 5:30 કલાકનો. ત્યાર પછી ભારતનું મહેલનું શહેર જોધપુર, તો ગુજરાતનું મહેલનું શહેર કયું છે? વડોદરા. ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે નડિયાદને જાણીતું છે. ત્યાર પછી ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ કુદરતી વાયુ ક્યાંથી મળી આવ્યા? લુણેજ ખાતેથી. ત્યાર પછી સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાતો વિસ્તાર કઈ નદી ઉપર સ્થિત છે? તાપી નદી. ત્યાર પછી ઈસબગુલનું વિશ્વનું સૌથી મોટું બજાર ક્યાં છે? ઊંઝા ખાતે. ત્યાર પછી કરમસદ કયા જિલ્લામાં આવેલું છે? તો કે આણંદ જિલ્લામાં. ત્યાર પછી તાનારીરી સમાધિ ક્યાં આવેલી છે? વડનગર. ત્યાર પછી ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગરમાં. બહુચરાજી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા. પિત્તાશયનું કામ શું છે? પિત્ત રસનો સંચય કરવાનું. ત્યાર પછી ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિના અવશેષો ધરાવતું કયું સ્થળ સુરેન્દ્રનગર જિલ્લામાંથી મળી આવેલું છે? રંગપુર. ત્યાર પછી વર્તમાન દેવભૂમિ દ્વારકાનું પ્રાચીન નામ શું હતું? દ્વારાવતી. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રાચીન સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રદેશ પર અનાર્ત સત્તા સ્થપાઈ હતી. અનાર્ત કોના પુત્ર હતા? સરિયાતીના પુત્ર હતા. શરીરમાં યુરિયા ક્યાં બને છે? યકૃતમાં બને છે. ત્યાર પછી નાના બાળકોમાં દાઢની સંખ્યા કેટલી હોય છે? 8 હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, કયો વાયુ ઓઝોન સ્તરનું વિઘટન એટલે કે ગાબડા કરે છે? ક્લોરોફ્લોરોકાર્બન CFC. ત્યાર પછી સીદી સૈયદની જાળી કયા શહેરમાં આવેલી છે? અમદાવાદમાં. ત્યાર પછી મહેમદાબાદ કોણે વસાવ્યું? મોહમ્મદ બેગડાએ. કચ્છનો હરિયાળો પ્રદેશ કોને કહે છે? મુન્દ્રા. ત્યાર પછી અગ્નિશામક તરીકે કયા વાયુનો સિલિન્ડર તરીકે ઉપયોગ થાય છે?
કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી હવાની ઉપરના વાતાવરણના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં કયો વાયુ ઉપયોગી છે? હાઇડ્રોજન. ત્યાર પછી રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? નારેશ્વર. ત્યાર પછી પોળોના જંગલ કયા જિલ્લામાં આવેલા છે? સાબરકાંઠા. ત્યાર પછી વઘઈ બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે? ડાંગમાં. ત્યાર પછી ઔદ્યોગિક શહેર વાપી કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ. રુદ્રમહાલય ક્યાં આવેલો છે? સિદ્ધપુર ખાતે. રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે? મહીસાગર. કાકરાપાર પરમાણુ વીજ મથક ક્યાં આવેલું છે? સુરત. ત્યાર પછી બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? પર્ણસા. ત્યાર પછી સેન્ટ્રલ પેપર મિલ ક્યાં આવેલી છે? સોનગઢ. ત્યાર પછી દિવાસળી બનાવવા ગુજરાતમાં કયા વૃક્ષના લાકડું વપરાય છે? સીમડાનું. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. ત્યાર પછી ગુજરાતમાં કુલ કેટલા નેશનલ પાર્ક છે? 4. 84 તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? સુરતમાં. ભારતનો ત્યાર પછીનો પ્રશ્ન, ગોલ્ડન બ્રિજ કયા જિલ્લામાં આવેલ છે? ભરૂચમાં. ગાંધીધામ ક્યાં આવેલું છે? કચ્છમાં. જૈન તીર્થ સ્થળ પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગરમાં. શિવરાજપુરની મેંગેનીઝની ખાણ ક્યાં આવેલી છે? પંચમહાલ. ઘોઘા બંદર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે. સાવલી તાલુકો વડોદરામાં આવેલો છે. બીડી બનાવવા કયા વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે? ટીમરૂ. ધાતુને પીગાળવા માટે ગુજરાતમાંથી મળતી કઈ ખનિજનો ઉપયોગ થાય છે? ફ્લોરોસ્પાર. ગુજરાતમાં બોક્સાઇટનું ઉત્પાદન કરતો સૌથી મહત્વનો જિલ્લો? જામનગર. ત્યાર પછી ગુજરાતમાં ફ્લોરોસ્પાર ક્યાંથી મળે છે? છોટાઉદેપુરના આંબા ડુંગરમાંથી. જૂના સમયનું મહુડાસું એટલે હાલનું મોડાસા. અડાલજની વાવ બનાવનાર સ્ત્રીનું નામ શું છે? રૂડાબાઈ. ત્યાર પછી સૌરાષ્ટ્રનું પેરિસ કોને કહે છે? જામનગરને. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. હવે પછીનો નેક્સ્ટ પાર્ટમાં આપણે બીજું આગળ જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલ, PSI અને CCE અને તલાટી જેવી એક્ઝામો માટે મોસ્ટ IMP પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ GCRT સિરીઝ જોવાના છીએ હવે પછી પાર્ટ 2માં.